નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે। ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ હાથ ધર્યો છે અને એનું કારણ એ છે કે અસામાજિક અને લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી રહ્યા છે। તાજેતરમાં વસ્ત્રાલ નજીક કેટલાક લુખ્ખાઓએ ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો। રસ્તા પરથી પસાર થતા લોકોને અટકાવ્યા અને ગાડીઓના કાચ તોડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ રામોલ પોલીસ એક્શનમાં આવી હતી અને આ અસામાજિક તત્વોને ઝડપી પાડી તેમની સરભરા પણ કરી હતી। ત્યારે આ ઘટના બાદ અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે ઘણા સવાલ ઉઠ્યા હતા। ત્યારે હવે એકાએક અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે। રાજ્ય ગૃહ મંત્રાલયના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી હતી। ત્યારે હવે શહેરમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે વોટ્સએપ નંબર 6359625365 જાહેર કરી અસામાજિક અને લુખ્ખા તત્વોની જાણકારી આપવા નાગરિકોને અપીલ કરી છે। આમ અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ હાથ ધર્યો છે। આ નંબર થકી નાગરિકો ભય ફેલાવનારા કે ગેરકાયદેસર કામ કરનારાની માહિતી પોલીસને આપી શકે છે। ટૂંકમાં વાત કરીએ તો હવે જે લોકોને ગુંડા બનવાનો શોખ હતો, ભાઈ બનવાનો શોખ હતો, ફિલ્મી દુનિયાથી પ્રભાવિત થઈને લોકોમાં એક છાપ છોડવાની જેમની જે ઈચ્છા હતી કે આપણે તો કાયદાથી મોટા છીએ, પોલીસ તો શું કરી લેવાની, તો હવે પોલીસ એવું કરશે કે 7 પેઢી સુધી બધું યાદ રહેશે। જે પણ કાયદામાં રહેશે, ફાયદામાં રહેશે। તમને ક્યાંય પણ કોઈ લુખ્ખાગીરી કરતા દેખાય તો વિડીયો બનાવી પોલીસને જાણ કરો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી સમાજની સેવા કરો। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।